સાંઈબાબાનો વિરોધ કરનાર શંકરાચાર્યને વડોદરાની વડી અદાલતે સમન્સ બજાવતા ખળભળાટ મચી ગયો હતો. સાંઈબાબા વિરુદ્ધ જગતગુરુ શંકરાચાર્યએ કરેલા નિવેદનથી સમગ્ર દેશમાં ભારે વિવાદ થયો હતો. શંકરાચાર્યના વિવાદિત બોલ વિરોધમાં વડોદરા વકીલ મંડળના પ્રમુખ અને ધારાશાસ્ત્રી નલિન પટેલે અત્રેની કોર્ટમાં શંકરાચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે સંદર્ભે અત્રેની નામદાર કોર્ટે શંકરાચાર્ય વિરુદ્ધ સમન્સનો હુકમ કર્યો હતો અને આગામી 26મી ઓગસ્ટના રોજ શંકરાચાર્યને હાજર રહેવા આદેશ ફરમાવ્યો હતો. નામદાર કોર્ટના સમન્સથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. નામદાર કોર્ટે શંકરાચાર્ય વિરુદ્ધ સમન્સ ફાળવવાનો હુકમ કર્યો છે અને આગામી 26મી ઓગસ્ટે તેમણે નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ કરેલો છે. આ શંકરાચાર્ય કે જેઓ પોતાને ધર્મગુરુ તરીકે ઓળખાવે છે એમને અગાઉ ઘણા બધા અખબારો અને મીડિયામાં બેફામ વાણી વિલાસ કર્યો હતો અને એને લીધે જે લાગણી ગવાયેલી છે અને જે સાંઈબાબાના ભક્તોની બદનામી કરવામાં આવેલી છે, જે ધ્યાનમાં રાખી આવું કૃત્ય કરનારને ભવિષ્યમાં સબક મળવી જોઈએ, પાઠ શીખવા મળે એ માટે ન્યાય મેળવવા માટે મેં નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે અને પ્રાથમિક તબક્કે મારી ફરિયાદ ધ્યાનમાં રાખી સમન્સ ફાળવવાનો જે ઇસ્યુ કર્યો છે જેથી મને ન્યાય મળ્યો જ છે અને આગામી પ્રોસિડિંગમાં પણ આ મારી ફરિયાદને ધ્યાનમાં રાખી ગુનો સાબિત થશે તો નામદાર કોર્ટ એમને સજાનો હુકમ પણ કરશે અને આવી વ્યક્તિઓ જે આવું કૃત્ય આચરતી હોય તે ફોજદારી ગુનો બને છે અને ફોજદારી ગુનો કરનાર પછી જે ગમે તે પણ હોય, ગમે તે જમણબંધી હોય અને તેની સામે લાલ કરવી જોઈએ. આજે મેં એક જાગૃત નાગરિક તરીકે અને સાંઈબાબાના ભક્ત તરીકે એમની સામે મેં ફરિયાદ કરેલી છે.